प्रणाम। प्रभु श्री हनुमान जी महाराज सर्वનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના। ગુજરાતી ફળાદેશ રાશિફળ મંત્રીમાં વાત કરીએ કન્યા રાશિવાળા જાતકો માટે ઓક્ટોબર 2014 ગ્રહોની શું અસર રહેશે। આ મહિનામાં સૂર્યગ્રહના ભ્રમણની વાત કરીએ કન્યા રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે। 17 ઓક્ટોબરથી સૂર્યગ્રહ તુલા રાશિમાં ભ્રમણ કરશે। બુધ ગ્રહ તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। મહિનાના મધ્યાહન બાદ વક્ર ગતિથી કન્યા રાશિમાં ભ્રમણ કરશે। શુક્ર ગ્રહ જે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે 19 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે અને મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે। 18 ઓક્ટોબર 13:47 થી ધનુ રાશિમાં ભ્રમણ કરશે। જોઈએ ગ્રહોનું શું ફળ રહેશે। કન્યા રાશિ તમારી ચંદ્ર રાશિથી સૂર્યગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે। મહિનાના શરૂઆતનો તબક્કો તમારા આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થશે। અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સારું આરોગ્ય પ્રાપ્ત થશે। કાર્યક્ષેત્રથી પણ સારો લાભ પ્રાપ્ત થશે। સરકારી ક્ષેત્રથી પણ અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના અહીં મળી રહી છે। સૂર્યગ્રહ જે 17 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે નીચ રાશિગત થઈને તમારી ચંદ્ર રાશિથી બીજા ભાવને પ્રભાવિત કરે છે। ધન માટે સંઘર્ષ કરાવનારા સૂર્યગ્રહ બનશે અને ખાસ કરીને વાણી દોષ ન થાય તેની કાળજી રાખવી। તમારા અંગત સંબંધોમાં ક્યાંક ક્યાંક મતભેદો થવાની સંભાવના પૂરેપૂરી દેખાય છે, તેથી તકેદારી રાખવી જરૂરી। બુધ ગ્રહના ભ્રમણની વાત કરીએ છીએ। તુલા રાશિમાં બુધ ગ્રહ ભ્રમણ કરી રહ્યા છે। મહિનાના શરૂઆતના તબક્કામાં આ બુધ ગ્રહ તમને ખાસ કરીને જે લોકો માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને લાભ પ્રાપ્ત થવાની સંભાવના દેખાઈ રહી છે। બુધ ગ્રહ મહિનાના મધ્યાહન પછીનો જે સમય છે વક્ર ગતિથી કન્યા રાશિમાં ભ્રમણ કરશે। તમારી ચંદ્ર રાશિથી જ આ બુધ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે જે તમારી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરશે। શુક્ર ગ્રહના ભ્રમણની વાત કરીએ કન્યા રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે તમારી ચંદ્ર રાશિથી નીચી મોસમમાં અભિવૃદ્ધિ કરવા વાળું આ શુક્ર ગ્રહનું ભ્રમણ રહેશે અને શુક્ર ગ્રહની દ્રષ્ટિ ખાસ કરીને તમારા જે મેરિટલ લાઈફમાં જીવનસાથી સાથે અહીંયા ટ્યુનિંગ તમારી સારી રહેશે તેવું આ શુક્ર ગ્રહની દ્રષ્ટિ બતાવી રહી છે। શુક્ર ગ્રહ જે 19 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે। સ્વગ્રહી શુક્ર ગ્રહ અહીંયા ભ્રમણ રહેશે અને તમારી ચંદ્ર રાશિથી બીજા ભાવને પ્રભાવિત કરે છે। અહીં ધન માટે અને વાણી માટે આ શુક્ર ગ્રહ સારા ફળાફળવાળા બનશે। મંગળ ગ્રહ જે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી ત્રીજા ભાવથી તમારા સાહસમાં અને અભિવૃદ્ધિમાં સાહસ અને પરાક્રમમાં અભિવૃદ્ધિ કરવા વાળા મંગળ ગ્રહનું ભ્રમણ રહેશે। 18 ઓક્ટોબર 13:47 થી ધનુ રાશિમાં ભ્રમણ કરશે। 18 ઓક્ટોબર બાદનો જે સમય છે તમારી ચંદ્ર રાશિથી સુખ શાંતિ મંગળ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે। સુખોમાં ક્યાંક કમીનો અહેસાસ કરવા વાળું ભ્રમણ રહેશે, જેથી કરીને તકેદારી રાખવી જરૂરી બનશે। જોયું આપણે આ ગ્રહોનું ફળ। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ। અમારા વિડીયો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।